ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે સુરતની કતારગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરિયાને જંગી લીડથી જીતાડવા માટે સમાજે સમર્થન આપ્યું છે તો સમર્થન માટે પ્રજાપતિ સમાજ દ્વારા મહાસંમેલન પણ યોજવામાં આવ્યું હતું જેમાં બધા એકી અવાજે કહ્યું હતું કે આ વખતે અમે કોંગ્રેસને જ વોટ આપીશું। સુરતના કતારગામ ખાતે પ્રજાપતિ સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં આ વખતે કોંગ્રેસ દ્વારા પ્રજાપતિ સમાજના યુવાન કલ્પેશ હરજીવનભાઈ વરિયાને ટિકિટ આપી હોય જેને લઈને પ્રજાપતિ સમાજ પણ પોતાના સમાજના યુવાનને જીતાડવા મેદાને આવી ગયું છે। કતારગામના પ્રજાપતિ સમાજ દ્વારા પ્રજાપતિ સમાજ કતારગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરિયા જંગી લીડ સાથે જીતાડવા માટે સમર્થન આપવા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ અને બહેનો અને માતાઓ યુવાનો સંમેલનમાં જોડાવા પામ્યા હતા। આ પ્રસંગે નુરાપીર આશ્રમ ઘોબા જગ્યાના મહંત ભરતદાસ બાપુએ ઉપસ્થિત રહીને પ્રજાપતિ સમાજને એક થઈ કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશભાઈ વરિયાને જીતાડવા હાકલ પણ કરી હતી। સુરત ખાતે આજે લાડલી અને સુકન ફાર્મની અંદર સમસ્ત પ્રજાપતિ સમાજ સર્વગોળના પ્રજાપતિ સમાજ એકઠો થયો છે। કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજની 55 લાખની આશરે વસ્તી ધરાવે છે। એમાં ભારતીય જનતા પાર્ટી કે આપ દ્વારા કોઈ એક પણ ટિકિટ આપવામાં આવી નથી, જ્યારે એકમાત્ર ટિકિટ પ્રજાપતિ સમાજને 166 કતારગામ વિધાનસભામાં આપવામાં આવી છે। એ કલ્પેશ વરિયા છે, કોંગ્રેસે આપી છે। એમના સમર્થનમાં સમાજ ઉમટી પડ્યો છે, સમાજ એક બેનર નીચે આવી રહ્યો છે। તમામ આગેવાનો અહીંથી કલ્પેશ વરિયાને સમર્થન જાહેર કરે એવી શક્યતા છે। કતારગામ 166માં આશરે 68,000 વોટર્સ છે અને બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજ આ વિધાનસભામાં વસે છે। કલ્પેશભાઈની સામે ભાજપમાંથી વિનુ મોરડો કલ્પેશભાઈ એક નવયુવાન છે, ખંતીલો નાના લોકોની વચ્ચે રહેનારો ઉમેદવાર છે, એક મધ્યમ વર્ગીય ઉમેદવાર છે, પરંતુ વિશ્વાસ અને એટલી ખંત અને મહેનતથી ફાઇટ આપવા તૈયાર છે કે સામે પ્રદેશ પ્રમુખ આપના હોય કે સિટિંગ મંત્રી હોય ભાજપ સરકારના, બંને ઉમેદવારોને મત આપી અને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે। ભાજપથી નારાજ હોવું કે અન્ય કોઈ પાર્ટીને ન સ્વીકારવી એ મતદારો નક્કી કરશે। સમાજ હમણાં સંમેલન ચાલુ થઈ રહ્યું છે એ નક્કી કરશે। પ્રજાપતિ સમાજ દ્વારા સમસ્ત પ્રજાપતિ ગોળ સમાજ દ્વારા સંમેલન ગોઠવાયું હતું જે મારા સમર્થકમાં આવેલા હતા હું સૌનો આભાર માનું છું। ખાસ કરીને કતારગામ વિધાનસભા વિસ્તારમાં 70,000ની સંખ્યામાં પ્રજાપતિ સમાજ છે। નિર્ણાયક મતો છે, સમાજને શું અપીલ કરી આજે? જે નિર્ણાયક મતો તો છે ચોક્કસપણે પણ પ્રજાપતિ સમાજના છે એ મારી સાથે છે, સર્વ સમાજ પણ મારી સાથે છે ને આ વખતે કોંગ્રેસ પાર્ટીને પંજાબમાં 1લી તારીખ આવશે એટલે પંજાબમાં ક્રમાંક નંબર 2 દબાવી મને વિજય બનાવશે એ મને મારી સમગ્ર જનતા ઉપર મને આશા છે। વધુમાં કતારગામ વિધાનસભા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની મોટી વોટ બેંક છે। 70,000ની સંખ્યામાં પ્રજાપતિ સમાજના વિસ્તારમાં વસવાટ કરે છે। ભાજપ દ્વારા છેલ્લા કેટલાય સમયથી એક પણ વાર પ્રજાપતિ સમાજને આ બેઠક પરથી ટિકિટ અપાઈ નથી, જેને લઈને પ્રજાપતિ સમાજની ભાજપ સામે નારાજગી ખુલ્લી સામે આવી છે। આ વખતે પ્રજાપતિ સમાજના યુવા ચહેરા અને શિક્ષિત ઉમેદવાર કલ્પેશ વરિયાને ટિકિટ અપાઈ છે। વધુમાં દર ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના વોટ 2 ભાગમાં વહેંચાઈ જતા હોય છે। ભાજપ અને કોંગ્રેસમાં વોટ વહેંચાઈ જવાને કારણે પરિણામ મળતું નથી, ત્યારે વખતે સૌ પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા કતારગામ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરિયાને વોટ આપવા હાકલ પણ કરાય છે।